નમસ્કાર મિત્રો, સ્વાગત છે અત્યારના તાજા અને મહત્વના ફટાફટ હવામાન સમાચારમાં। મિત્રો, રાજ્યમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો છે। અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે। આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે। આજે પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે આજે રાત્રે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા। આવતીકાલે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આ 3 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા, તેમજ જામનગર, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા। દેવભૂમિ દ્વારકાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના પગલે જામરાવલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જામરાવલ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો આ તરફ કલ્યાણપુરના તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તે હદે પાણી ફરી વળ્યા। ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા। તો આ તરફ દ્વારકામાં કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। હરિપુર, ભાટિયા, ટંકારિયા, કનેડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। દ્વારકાના તાલુકામાં 2 કલાકમાં જ 9 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા આપ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઈ। જામરાવલ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। રાવલ-ચંદ્રાવળ માર્ગ બેટમાં ફેરવાઈ ગયો। માર્ગ પર પાણી વળતા અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। મોટાભાગના જિલ્લાઓમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાજ્યમાં 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું, જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે। મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓમાં, જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દેશભરમાં વરસાદે તારાજી સર્જી છે। ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ ભાગોમાં અનરાધાર વરસાદનો કહેર જોવા મળ્યો। ભારે વરસાદથી અનેક રાજ્યોમાં તારાજી અને પૂરની સ્થિતિ જોવા મળી। છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે યુપી અને આસામની નદીઓમાં પૂરની સ્થિતિ છે।